ઉત્સાહના રંગો અમે સંદેશ ન્યૂઝ પર આપને સતત બતાવી રહ્યા છીએ। ત્યારે રથયાત્રાના રથ અત્યારે પહોંચ્યા છે એએમસી ખાતે, જ્યાંથી હિરેન અમારી સાથે જોડાયેલા છે। જી હિરેન। जो अमदावादના કોર્પોરેશનની આ મુખ્ય કચેરી દાણાપીઠ ખાતે આવેલી છે અને ત્યાં ભગવાન જગન્નાથનો રથ છે તે અહીંયા પહોંચ્યો છે। અહીંયા પરંપરાગત રીતે શહેરના મેયર અને મ્યુનિસિપલ કાઉન્સિલરો, કમિશનર સહિતના પદાધિકારીઓ દ્વારા અહીંયા પૂજન વિધિ કરી અને સ્વાગત કરવામાં આવશે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર આ ત્રણેય રથ છે તેમનું અહીંયા સ્વાગત કરવામાં આવશે। આ દ્રશ્યો આપણે અત્યારે જ જોઈએ છીએ। એ પહેલો રથ છે એ અહીંયા પહોંચ્યો છે। મેયર સહિતના પદાધિકારીઓ ત્યાં પહોંચ્યા છે। જે લોકો અહીંયા આવેલા છે, કેટલી વખત કે પહેલી વખત જોવા દર વર્ષે આવે, આ વખતે ફૂલ ફેમિલી સાથે પાછા અહીંયા જોવા આવ્યા છે। જો હવે રથના ભગવાનના દર્શન થઈ રહ્યા છે। પહેલી વખત એવું છે કે ભગવાન રોડ પહેલી આ દિવસ એક વર્ષમાં એક જ આવે છે કે ભગવાન જાતે બહાર આવે છે? ના, એક વર્ષ એક જ વાર। રણછોડના નાદ સાથે અત્યારે આ દ્રશ્યો છે તે આપણે જોઈ શકીએ છીએ અને એક બાદ એક જે ભગવાનના જે રથ છે તે અહીંયા મંદિર પાસે પહોંચ્યા છે અને સાથે મેયર સહિતના પદાધિકારીઓ છે પૂજા વિધિ કરશે। પૂજા વિધિ કરી અને ત્યારબાદ તેઓ ત્રણેય રથ એક બાદ એક અહીંયા કરવામાં આવશે। સાથે ત્રણેય રથ જ્યારે પસાર થશે એ સમયે અહીંયા મહંત દલિતદાસજી છે એમનું પણ સ્વાગત અહીંયા કરવામાં આવશે। અને આ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે પ્રથમ નાગરિક અને મેયર હિતેશભાઈ બારોટ તેઓ ભગવાન જગન્નાથની જે રથ છે એ રથ પર તેઓ પહોંચી અને પૂજા અર્ચન કરી રહ્યા છે। આશીર્વાદ તેઓ અત્યારે મેળવી રહ્યા છે અને આ ત્રણેય રથ અત્યારે ભગવાન જગન્નાથના, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર આ ત્રણેય રથ અત્યારે એએમસી કચેરી ખાતે પહોંચ્યા છે અને ત્યાં જ કોર્પોરેશન દ્વારા તેમનું સ્વાગત અહીંયા કરવામાં આવી રહ્યું છે। કારણ કે આજનો જ આ દિવસ એવું છે કે જ્યાં ખુદ ભગવાન કાળીઓ ઠાકર અહીંયા જાતે પહોંચી અને નગરજનોને દર્શન છે તે અહીંયા આપતા હોય છે। અને દ્રશ્યો પણ આપણે જોઈ શકીએ છીએ કે સંપૂર્ણ કોર્પોરેશનના જે પદાધિકારીઓ છે, એટલે કે ચૂંટાયેલી પાંખ છે, અધિકારીઓ છે, એ તમામ અહીંયા પહોંચી અને ભગવાનના આશીર્વાદ છે તેઓ મેળવી રહ્યા છે। અને આશીર્વાદ સાથે આ રથ છે એ પોતાના નિર્ધારિત રૂટ ઉપર આજે અહીંયાથી તમામ પદાધિકારીઓ છે તે પણ પૂજા છે તે પણ અહીંયા। તો હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે જ્યારે રથ પહોંચ્યા ત્યારે તેમનું સ્વાગત કરવામાં આવ્યું, પૂજન અર્ચન કરવામાં આવ્યું। પદાધિકારીઓ પણ ત્યાં ગયા અને ભગવાનને તિલક કરી અને તેમના આશીર્વાદ મેળવ્યા। તેમણે નતમસ્તક થયા, તેમની સમક્ષ શીશ ઝુકાવીને એ જ પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે અમદાવાદની શેરીઓમાં, ગલીઓમાં આવ્યા છો, આ તમામ શહેરીજનોની તમે સુરક્ષા કરો, તેમનું કલ્યાણ કરો। અને ભગવાન જગન્નાથ એક કલ્યાણનું જ બીજું નામ છે। ભગવાન જગન્નાથ દરેક ભક્તોનું કલ્યાણ કરનારા છે અને આ જ કલ્યાણની પ્રાર્થના પદાધિકારીઓ દ્વારા પણ કરવામાં આવી। આપ જોઈ રહ્યા છો કે તમામ જે મહિલા મંડળ છે તે પણ ભગવાનના દર્શન કરવા માટે, તેમના રથને સ્પર્શ કરવા માટે, ભગવાન સમક્ષ શીશ ઝુકાવવા માટે ત્યાં આવી છે અને ભક્તો સવારથી રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ભગવાનનો રથ આવે
અને કહેવાય ને કે આમ કહેવાય કે કળિયુગનો આ 365 દિવસમાંનો આ એક દિવસ એટલા માટે પવિત્ર છે, એટલા માટે સૌભાગ્યશાળી છે, કારણ કે આ દિવસે ભગવાન તમારા ઘર આંગણે આવતા હોય છે. ભક્તો કેટલા દિવસની તૈયારી કરતા હોય છે. મુકેશભાઈ, આપણે જાણીએ છીએ કે ભક્તો કેટલી તૈયારી કરતા હોય. જ્યારે કોઈ સામાન્ય મહેમાન એટલે કે આપણા સગા સંબંધી, આપણા મિત્રો પણ જ્યારે ઘરે આવતા હોય ત્યારે આપણે ઘરની સજાવટ કરીએ છીએ, 56 ભોગ બનાવીએ છીએ, મિષ્ઠાન જમાડીએ છીએ મહેમાનને. અરે આ તો મહેમાન બનીને ભગવાન ખુદ આવ્યા છે તમારા ખબર અંતર પૂછવા માટે ને તમારું કલ્યાણ કરવા માટે. ત્યારે કેવી તૈયારી ભક્તો કરતા હોય છે અને તૈયારીમાં કેવી ભક્તિ, કેવી લાગણી, કેટલો પ્રેમ જોડાતો હોય છે. આ ભક્તિ પર્વ છે. નવદા ભક્તિનો જો તમે વિશેષ અર્થ સમજો, વૈષ્ણવ ભક્તિનો તમે અર્થ સમજો, કાલ્પનિક ભક્તિ, તમે કલ્પના કરીને પણ ભક્તિ કરી શકો, તમે સાખ્ય ભાવ રાખીને પણ તમે ભક્તિ કરી શકો. અને સૌના હૃદયમાં બેઠેલો જે કૃષ્ણ છે, આ શરીર રૂપી રથની અંદર ઇન્દ્રિયો જે છે એ દોરડા છે અને જે મન જે છે એ ગતિ છે. અને આ હૃદયની અંદર બેઠેલો કૃષ્ણ એમ કહે છે કે મન અને ઇન્દ્રિયોને કંટ્રોલ રાખી અને જો તમારા રથનું સંચાલન કરશો તો જે પ્રમાણે મારો રથ ચાલી રહ્યો છે સ્થિર ગતિએ, એ જ પ્રમાણે તમારું જીવનનો રથ પણ ચાલશે. બિલકુલ, જીવનનો રથ ચાલશે સંસાર રૂપી. અને સાથે એવું પણ કહેવાય છે કે જે રથના ચક્ર છે ને એ જીવન ચક્ર સમાન છે. જેમ ચક્ર ફરતું રહે છે એમ જીવનનું ચક્ર ફરતું રહે છે, અલગ અલગ લીલાઓ બતાવતું રહે છે. આગળ આપણે મુકેશભાઈ ચર્ચાને યથાવત રાખીશું, રોકાઈશું એક બ્રેક માટે. જોતા રહો સંદેશ ન્યૂઝ.